10 ક્યારા એટલે કે 2.5 વીઘાની આશરે હળ માર્યું હતું. ત્યારબાદ આગળ દાંતી આંકી છે. એમાં હાઈટ થોડીક નીચી એટલે અડધો ફૂટનો ફેર છે. આમાં અડધો ફૂટ હાઈટ વધારે છે. આ તમને ગણાવું, અહીંથી 10 થી 11 ક્યારા ખેડૂત મિત્રો આ ક્યારા સુધી આપણે હળ આંકેલું છે. એમાં હાઈટ વધારે છે કલોંજીની. અને આથી આગળ 4-5 વીઘાની જે છે તેમાં થોડીક હાઈટ એટલે અડધો ફૂટનો ફરક છે. પણ કલોંજી સારી એવી છે ખેડૂત મિત્રો. હવે આપણે જ્યારે આનો પાક પડશે ત્યારે કેટલો ઉતારો આવે છે તે તમને જરૂરથી વિડીયો બનાવી અને તમારી સુધી પહોંચાડજો. તો આ જેમ બને તેમ બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો, જેથી કરી નવા ખેડૂત કોઈએ કલોંજી વાવી હોય તો તે પિયત આપવામાં ખાસ કાળજી લેજો, એ મારી ભલામણ છે. આ તમે જોઈ શકો છો ધોરીઓ જે આપણે અહીંયા છે, આડિયાનો ધોરીઓ મૂકેલો છે. ત્યાં થોડોક આધાર એકાબીજાનો છોડનો ઓછો મળતો હોય, જેથી કરી તમે આ જોઈ શકો છો છોડ થોડાક નમી જતા હોય છે, કારણ કે એને બીજા છોડનો આધાર ન મળે, જેથી કરી તે વજન પૂરતો હોય ત્યારે થઈ ગયો છે. અને આપણે પિયત તાજું જમણ આપેલું છે 2 દિવસ પહેલાં જ, એટલે આપણે કલોંજી થોડી આડી પડી છે, પણ બહુ વાંધો નથી. હવે આને જે આગળ 3 થી 4 પિયત જે કાંઈ આપશું તે પણ તમે જે અમે સારવાર કરીશું તે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો જેમ બને તેમ આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. બસ આજે નમસ્કાર મિત્રો, રામ રામ.